મોટી શોધ ક્યારેક એવી જગ્યાએથી થાય છે જે આપણે વિચારી પણ ન હોય. બસ એક માણસ અને એક છોડથી શરૂઆત. આ છે ગુજરાતના ખેડૂત હિંમતભાઈ લક્કડ. એમની આખી કહાની એમના જુવારના ખેતરમાંથી જ શરૂ થઈ. વાત છે 1995ની. હિંમતભાઈ એમના ખેતરમાં કામ કરી રહ્યા હતા અને એમનું ધ્યાન એક અલગ જ છોડ પર ગયું. એ છોડ બીજા બધા કરતાં સાવ અલગ હતો. દાણા મોટા, છોડ એકદમ તંદુરસ્ત અને મજબૂત. એમને તરત ખ્યાલ આવી ગયો કે આ કંઈ ખાસ છે અને અહીંથી જ એક લાંબી સફરની શરૂઆત થઈ. પૂરા 5 વર્ષ સુધી હિંમતભાઈએ ધીરજથી બીજ વાવ્યા અને દર વખતે સૌથી સારા છોડ જ પસંદ કર્યા. આખરે વર્ષોની મહેનત રંગ લાવી. એક નવી સ્થિર જાત તૈયાર થઈ ગઈ જે એના શ્રેષ્ઠ ગુણો બતાવતી હતી. પણ આ નવા પાકમાં એવું તો શું ખાસ હતું? ચાલો એને જરા નજીકથી સમજીએ. હિંમતભાઈએ આ નવી જાતને એકદમ સાદું નામ આપ્યું, એ. આ છે એ જુવાર. અને જુઓ, એક બહુ જ મોટા કારણસર આ જાત ગેમ ચેન્જર સાબિત થઈ. કારણ કે આ એક ડ્યુઅલ પર્પઝ એટલે કે દ્વિહેતુક પાક છે. એમાંથી અનાજ અને પશુઓ માટે ચારો બંને મળે છે. આ જાત વધારે ઉપજ આપે છે, દુકાળ અને જીવાત સામે ટકી રહે છે અને પશુઓ માટે એકદમ મીઠો ચારો પણ આપે છે. હિંમતભાઈને તો ખબર જ હતી કે એમની જાત બેસ્ટ છે, પણ હવે એની વૈજ્ઞાનિક કસોટી થવાની હતી. તો 2018માં SD એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીએ આ જાત પર ઓફિશિયલ ટ્રાયલ કર્યા. અને પરિણામો એકદમ ચોંકાવનારા. એ જુવારથી 45% વધારે અનાજ મળ્યું. એટલું જ નહીં, લગભગ 10% વધારે સૂકો ચારો પણ મળ્યો. એટલે કે દ્વિહેતુક પાક તરીકે આ બેસ્ટ હતી. પોષણની વાત કરીએ તો એમાં પ્રોટીન પણ 10.5% જેટલું હતું. આખરે યુનિવર્સિટીએ પણ આ જાતની ભલામણ કરી. હિંમતભાઈની મહેનતને મોહર લાગી ગઈ. હવે વૈજ્ઞાનિક સમર્થન મળ્યા પછી હિંમતભાઈની આ શોધ એમના ખેતરથી આગળ વધવા લાગી. હિંમતભાઈએ આ સફળતા બીજા ખેડૂતો સાથે પણ વહેંચી. એમણે એના બીજ બીજાઓને પણ આપ્યા. આજે આ જાત ગુજરાતમાં તો ફેમસ છે જ, પણ બીજા રાજ્યોના ખેડૂતોને પણ એ પસંદ આવી રહી છે. આ આખી કહાણી એક ખેડૂતની તીક્ષ્ણ નજર અને કંઈક સારું કરવાની લગનથી શરૂ થઈ હતી. આ કહાની એક મોટો સવાલ ઊભો કરે છે. દુનિયાભરના ખેતરોમાં આવા બીજા કેટલા ઉકેલો છુપાયેલા હશે?